ગંગામાં વિદ્વત સભામાં વાદ. ધર્મદેવની એક વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા ખૂબ જ પ્રસરી હતી. કાશીના વિદ્વાનોએ જ્યારે જાણ્યું કે ધર્મદેવ ગ્રહણ કરવા માટે કાશીપુરી પધાર્યા છે, ત્યારે સર્વે વિદ્વાનો તેમને મળવા માટે આવવા લાગ્યા. ધર્મદેવને અહીં 10 દિવસ રહેવાની ઈચ્છા હતી. તેથી તેમણે વિચાર કર્યો કે ગંગા કાંઠે ગોમઠમાં જ ઉતારો રાખવો. ત્યાંના મહંતનો પણ ખૂબ આગ્રહ હતો. વળી વિદ્વાનોને પણ ત્યાં સારી રીતે મળી શકાય અને ગંગા સ્નાનનો લાભ પણ મળે. આ હેતુથી ધર્મદેવે ઉતારો ફેરવી નાખ્યો અને ગોમઠમાં આવી ગયા. અહીં વિદ્વાનોના મંડળો તેમની પાસે આવવા લાગ્યા. ધર્મદેવની પાસે ઘનશ્યામ હંમેશા હોય. તેમને જોઈ વિદ્વાનો વિચારમગ્ન બની જતા. તેઓ વિચારમાં પડી જતા કે ધર્મદેવને ઘેર બૃહસ્પતિ સાક્ષાત પધાર્યા છે કે દશરથ કુમાર રઘુનંદન સ્વયં છે. ગોમઠમાં આવતા વિદ્વાનોએ એક ધર્મસભા યોજવાનું નક્કી કર્યું. ધર્મદેવને તેમણે આ વાત કરી. ધર્મદેવે સંમતિ આપી અને બીજા દિવસના પ્રભાતે ગોમઠમાં જ આ સભા થઈ. આ સભામાં અદ્વૈતવાદીઓ પણ આવ્યા અને રામાનુજ મતના પંડિતો પણ આવ્યા. બીજા પણ ઘણા પંડિતો હતા. મધ્વ, વલ્લભ, નિંબાર્ક અને ચૈતન્ય મતના દરેકને ઘનશ્યામના મુખની વાણી સાંભળવાની ઈચ્છા હતી. વળી આવા દિવ્ય વિભૂતિ સમ આ બાળક કયા મતનું પ્રતિપાદન કરે છે તે પણ તેમને જાણવું હતું. કારણ તેઓ માનતા હતા કે તત્વજ્ઞાન એ કેવળ બુદ્ધિનો વિષય નથી, પરંતુ અનુભવનો પણ વિષય છે. એટલે આવા અનુભવી બાળકના વચનો સૌને વિશેષ પ્રમાણભૂત મનાય. અદ્વૈતવાદી પંડિતોએ ચર્ચાની શરૂઆત કરતા સભામાં પૂછ્યું, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. આ સર્વ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ એક જ સત્ય છે અને સર્વ નામ રૂપ આકારમય જગત મિથ્યા છે. અદ્વૈત મતવાદી પંડિતોએ કહેલી આ શ્રુતિઓને યથાર્થ સમજાવતા શ્રી ઘનશ્યામ બાળ પ્રભુએ કહ્યું, હે પંડિતો, તમે સમજો છો તે પ્રમાણે આ શ્રુતિઓનો અર્થ નથી. પણ જડ ચિદાત્મક આ સઘળું જગત એ પરમાત્માનું શરીર છે અને પરમાત્મા તેના શરીરી છે. એટલે બ્રહ્મ શબ્દ શરીરી વાચક હોવાથી કેવળ પરમાત્માને જ અનુલક્ષીને વપરાયો છે. એટલે જડ ચિદાત્મક જગત બ્રહ્મ છે એ સિદ્ધાંત ખોટો છે. વળી જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવ અને માયા પણ સત્ય છે. જો બધું જ મિથ્યા હોય તો ઉપદેશક અને ઉપદેશ્ય બંને મિથ્યા સમજાય.